નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે તાના અને રીરી બે બહેનોની ઐતિહાસિક કહાની જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. 16મી સદીની આ વાત છે ત્યારે દિલ્હીની ગાદી ઉપર અકબરનું શાસન હતું. અકબરના દરબારમાં નવરત્નો બિરાજતા. તેમાંના એક હતા તાનસેન. તાનસેન રાગોના ઉસ્તાદ અને ગાયક હતા. એકવાર અકબરને જાણ થઈ કે તાનસેનને દીપક રાગ ગાતા આવડે છે, તો તેને તાનસેનને દરબારમાં દીપક રાગ ગાવા કહ્યું. પણ તાનસેને દીપક રાગ ગાવાની ઘણી ના પાડી, કારણ કે તેને ખબર હતી કે દીપક રાગ ગાવાથી તેના શરીરમાં શું થશે. પણ રાજાના ફરમાનથી તેને દીપક રાગ ગાવો પડ્યો અને તાનસેને દીપક રાગ ગાતા આખા મહેલના દીપક પ્રગટવા માંડ્યા. આ જોઈ અકબર ઘણો ખુશ થયો, પણ તાનસેનના શરીરમાં દાહ ઉપડ્યો અને તે દાહ કોઈ મલ્હાર રાગ ગાય તો જ શાંત થાય. તે ઘણા ગાયકો પાસે ગયા, પણ કોઈને મલ્હાર રાગ ગાતા નહોતું આવડતું. ફરતા ફરતા તે ગુજરાતના વડનગરમાં પહોંચ્યા. ત્યાં તાના અને રીરી નામની બે બહેનોને તે મળ્યા. આ તાના અને રીરી નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ અને તેની દીકરી શર્મિષ્ઠા. તાના અને રીરી શર્મિષ્ઠાની દીકરીઓ હતી. આ બે બહેનોને મલ્હાર રાગ ગાતા આવડતો હતો. તાનસેને તેને દીપક રાગ વિશેની બધી વાત કરી અને તેને મલ્હાર રાગ ગાવા કહ્યું. બંને બહેનોએ તેની પીડાને જોઈને મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી અને આ રાગને કારણે વરસાદ વરસવા લાગ્યો. તે વરસાદની ઠંડકથી તાનસેનના શરીરને ઘણી રાહત થઈ અને તે પાછો દિલ્હી ફર્યો. ત્યાં જઈને બાદશાહ અકબરને તાના અને રીરીની બધી વાત કરી. તેની વાત સાંભળી અકબરને પણ મલ્હાર રાગ સાંભળવાની ઈચ્છા થઈ. તેને વડનગર બંને બહેનોને આમંત્રણ મોકલ્યું, પણ બંને બહેનોએ બાદશાહના આમંત્રણનો અસ્વીકાર કર્યો. અકબરને આ વાતની ખબર પડી અને અકબર ગુસ્સે થયો અને તેને વડનગર ઉપર ચડાઈ કરી. આ વાતની જાણ બંને બહેનોને થઈ અને બંને બહેનોએ જળ સમાધિ લીધી. તાના અને રીરીની યાદમાં કારતક સુદ નોમ અને દસમ 2003થી તાના રીરી મહોત્સવ ઉજવવામાં આવે છે અને તાના રીરી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત 2010થી કરવામાં આવી. પહેલો એવોર્ડ લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતી તાના અને રીરીની કહાની. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.